રામ રામ ખેડૂત ભાઈઓ, કેમ છો બધા મજામાં ને? એગ્રી ફીચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે સોલિસનું 5724 એસ સિરીઝનું ટ્રેક્ટર. સોલિસના ઘણા બધા ટ્રેક્ટર આપણે માર્કેટમાં જોઈએ હોય, 4215 ને 4515 4315 એ પ્રકારના. એમાં બધામાં એક સિગ્નિફિકન્ટ પેટર્ન હોય ટ્રેક્ટરને ઇન્ડિકેટ કરવાની, કે આગળ હોર્સ પાવર ઇન્ડિકેટ કરતું હોય, પછી પાછળનું ટ્રાન્સમિશન ઇન્ડિકેટ કરતું હોય. એ જ પ્રકારનું આમાંય સેમ ઇન્ડિકેશન છે કે 57 હોર્સ પાવરનું 24 ગિયરનું ટ્રાન્સમિશન મળીએ આપણે આમાં. એ પ્રકારનું 5724 એસ સિરીઝનું ટ્રેક્ટર છે. એ ટ્રેક્ટર જોવાના છીએ આપણે. હવે બોનટ અને એરોડાયનેમિક ડિઝાઇનની બધી વાત કરીએ તો એ સોલિસના જે બધા ટ્રેક્ટરમાં આવે ને એ જ પ્રકારનું છે. એકદમ એરોડાયનેમિક સિંગલ પીસ જ બોનટ મળે. 7 સ્ટેજ કુલિંગ ટેકનોલોજીવાળું. કંપનીને 7 સ્ટેજ કુલિંગ સિસ્ટમ કહીએ કે જેમાં અલગ અલગ 7 જગ્યાએથી હવા અંદર બહાર જઈ શકે ટ્રેક્ટરના રેડિએટર અથવા ટ્રેક્ટરના એન્જિનને ઠંડુ કરવા માટે. કે જેમાં આ પ્રકારની સાઈડમાં જારી હોય, આગળ બંને સાઈડમાં, ઉપર પ્લસ એ પ્રકારના વેન્ટમાં ઉપર આપેલા છે. ટોટલ 4 જગ્યાએથી હવા અંદર જાય અને 3 જગ્યાએથી હવા બહાર નીકળે. એ પ્રકારની 7 સ્ટેજ કુલિંગ ટેકનોલોજી કહીએ કંપની એને. એકદમ એરોડાયનેમિક જ સિંગલ પીસ વુડ છે અને એમાં વચમાં 3D કટિંગ ક્રોમ ફિનિશિંગવાળા અક્ષરમાં સોલિસની બ્રાન્ડિંગ છે. પ્લસ LED પ્રોજેક્ટર હેડલેમ્પ આપેલા છે, હાઈ બીમ અને લો બીમ બંને માટે અલગ અલગ LED પ્રોજેક્ટર હેડલેમ્પનું સેટઅપ કરેલું છે. અને એની સાથે જ આપણે સાઈડમાં પણ રાતે કામ કરતા હોઈએ અને આમ સાઈડમાં જોવું હોય તો એના માટે SL લાઇટ એટલે કે DRL લાઇટનું પ્રોવિઝન આપેલું છે. એ સિવાય ગ્રાફિક્સની વાત કરીએ તો સિલ્વર કલરની ક્રોમ પ્લેટેડ પ્લેટની અંદર જ સોલિસ અને 5724ની બ્રાન્ડિંગ કરેલી છે. એસ સિરીઝની બ્રાન્ડિંગ ફ્યુલ ટેન્કની બાજુમાં કરેલી છે અને 255 NMનો એક્સ્ટ્રા ટોર્ક મળે આપણામાં. એના માટેનું સ્ટીકર લગાડેલું છે. ટ્રેક્ટરમાં 5 વર્ષની વોરંટી મળે એના માટેનું સ્ટીકર છે. અને જાપાનની કંપની છે યાનમાર, એની હારે કોલાબમાં ટ્રેક્ટર બને. સોલિસ જે છે એ ઇન્ટરનેશનલ ટ્રેક્ટરનું સબસિડરી બ્રાન્ડ છે. તો જે સોલિસ છે એ અને યાનમાર જાપાનની જે બે કંપની છે એ બે કંપની મળી અને આ ટ્રેક્ટરનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરે, પ્રોડક્શન કરે, માર્કેટિંગ કરે. તો એના માટેનું સ્ટીકર અહીં આપેલું છે. એ સિવાય બોનટને ખોલવા માટે અહીંયા બટન આપેલું છે. એ બટનને દબાવી અને ગ્રેબ હેન્ડલથી બોનટને થોડુંક ઊંચું કરો એટલે બોનટ પછી આપમેળા એની મેળાએ જ ઉપર ખુલી જાય એકદમ ટોપમાં. પ્લસ બોનટ ખૂબ ઝાજી એવી હાઇટ લઈ લઈએ કે જેના લીધે આપણે કોઈપણ પ્રકારનું રિપેર અથવા મેન્ટેનન્સ આપણે કરવું હોય ટ્રેક્ટરમાં તો આરામથી કરી શકીએ. બહુ મોટો પ્લોટ મળી જાય, આપણે ખુલ્લી જગ્યા મળી જાય, આરામથી આપણે ટ્રેક્ટરનું મેન્ટેનન્સને કોઈપણ પ્રકારનું રિપેર કે કરવું હોય તો કરી શકીએ. એ સિવાયની અલગ અલગ વોર્નિંગ સિસ્ટમ સ્ટીકરો આપેલા છે બોનટની અંદર. અને બોનટે ફૂલ હેવી ડ્યુટી છે, રોબસ ટાઈપના સપોર્ટ લગાડેલા છે અને ડબલ ગેસ સ્ટડથી બોનટ હોલ્ડ બાય અથવા સ્ટેન્ડ બાય પોઝિશનમાં રહી જાય ઉપર. અને આ પ્રકારનું કંઈક છે એના LED પ્રોજેક્ટર હેડલેમ્પનું સેટઅપ. એર ફિલ્ટરની વાત કરી તો આપણામાં ડબલ એલિમેન્ટવાળું ડ્રાય ટાઈપનું એર ફિલ્ટર મળી જાય. પ્લસ એ ચોકિંગ સેન્સર સાથે છે કે એર ફિલ્ટર ચોક થાય તો આપણા કમ્બસ્ચન ચેમ્બરમાં હવાનું પ્રેશર ઓછું થાય તો આપણે પ્રોપર ઇન્ડિકેશન બ્લિંકેશન લાઇટ આપે ડેશબોર્ડમાં કે હવે એર ફિલ્ટર ચોક થયું તો એને રિપ્લેસ કરો અથવા સર્વિસ કરો. બેટરીની વાત કરી તો એક સાઈડ એક્સપ્રેસની 88Hની પાવરફુલ બેટરી મળી જાય આપણે. અને એ પ્રોપર શેપ છે. આગળ ફ્રન્ટ એક્સલના સપોર્ટની અંદર બેટરી આપેલી છે કે જેના લીધે કોઈ ખોટી ચોરી ચકારીની બીક નથી રહેતી. એ સિવાય આગળ વજનનું પણ કામ કરે એ પ્રકારની બેટરી આપેલી છે. પ્લસ આગળ જેરીકેન વેટ લગાડવા માટેનું બ્રેકેટ આપેલો છે, ચૂલો આપેલો છે કે જેમાં આપણે અલગથી જેરીકેન વેટ લગાડી અને આગળ ફ્રન્ટ એક્સલમાં વજન પણ વધઘટ કરી શકીએ. અને કલર કોમ્બિનેશનની વાત કરી તો લાલ કલરનું જે ટિપિકલ કલર છે, સિગ્નેચર કલર છે સોલિસનો, એ જ પ્રકારનો કલર મળે. પ્લસ યલોઇશ સિલ્વર કલર મળી ગયા આપણે વ્હીલ પ્લેટ અને રિમમાં, બધે એ જ પ્રકારનો યલોઇશ સિલ્વર કલર મળી જાય. ગોલ્ડન કલર કયો તો કહેવાય એ પ્રકારનો રીમ અને વ્હીલ પ્લેટમાં કલર મળી જાય. અને આખી ચેસીસ જે છે એ પ્રોપર બ્લેક કલરમાં પેઇન્ટ કરેલી છે. ચેસીસ જે છે એ પ્રોપર બ્લેક કલરમાં પેઇન્ટ કરેલી છે. ફ્રન્ટ એક્સલની વાત કરીએ તો એકદમ હેવી ડ્યુટી રોબસ ટાઈપની મોટી સાઇઝમાં ફ્રન્ટ એક્સલ છે. જો આખા હાથમાં મારી નહીં એવડી મોટી ફ્રન્ટ એક્સલ છે. અને એ એડજસ્ટેબલ છે કે જેને આપણે અલગ અલગ આપણી અનુકૂળતા પ્રમાણે એક્સલને પહોળી કરી શકીએ અથવા હાકડી કરી શકીએ. આપણે આપણી જારીની અનુકૂળતા પ્રમાણે આપણે
હાંકવાની અનુકૂળતા પ્રમાણે. ટાયર પ્રોફાઇલની વાત કરીએ તો એપોલો કંપનીના 750 હોળના આગળના ટાયર છે અને એપોલો કંપનીના જ 16/28ના પાછળના ટાયર મળી જાય. 57 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં 16/28ના ટાયર કમ્પલસરી છે, એટલા તો આપવા જ જોઈએ. એ સિવાય 34 કિલોગ્રામની અલગથી વજનની પ્લેટ લગાડેલી છે. 34 કિલોગ્રામની બે બાજુના ટાયરમાં વજનની પ્લેટ લગાડેલી છે. એ પ્રકારનો આના ટાયરનું ફિટમેન્ટ ને મેનેજમેન્ટ છે. અને સ્ટીરિંગ ચેક કરો, હાથમાં તો માતોય નથી જેક, એટલો મોટો જેક છે. અને બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ છે, ફૂલ હેવી ડ્યુટી છે પાવર સ્ટીરિંગ. બેલેન્સ ટાઈપ ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ છે. અને એમાં એ જેકને પ્રોપર પ્રોટેક્શન ગાર્ડ આપેલું છે, ફૂલી હેવી ડ્યુટી મેટલના સપોર્ટથી, કે જેના લીધે આપણા જેકમાં કોઈ ખોટા સ્ક્રેચ આવે ને પછી આપણે સીલ ડેમેજ થાય એની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એના માટે પ્રોપર પ્રોટેક્શન ગાર્ડ આપેલ છે. રેડિએટરની વાત કરી તો આપણે એમાં ફૂલ હેવી ડ્યુટી મોટું 55-60 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં મળે ને એ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી મોટું એલ્યુમિનિયમનું રેડિએટર મળી જાય કે જે સતત કોન્સ્ટન્ટલી લાંબો સમય સુધી ટ્રેક્ટરને મિનિમલ ટેમ્પરેચરમાં ઠંડા ટેમ્પરેચરમાં ઓપરેટ કરી શકે. અને એમાં આગળ પ્રોપર પ્રોટેક્શન જાળી મળી જાય કે જેના લીધે કોઈ કચરો સીધો રેડિએટરમાં જાય અને આપણું રેડિએટર ચોકઅપ નથી થતું. આ જાળીને આપણે સાફ કરીએ અને આપણા રેડિએટરને ચોક થવાથી બચાવી શકીએ. રેડિએટરના ફેનની વાત કરી તો ફૂલ હેવી ડ્યુટી મેટલનો રેડિએટર ફેન છે કે જેના લીધે આમાં કોઈ ખોટું વાઇબ્રેશન આવીએ અને ભાંગતૂટ થાય એવી કોઈ સમસ્યા જ નહીં આવે. ફૂલ હેવી ડ્યુટી મેટલનો રેડિએટર ફેન છે. અને બ્લેડ ચેક કરો, લગભગ હાથ હોય ને હાથથી મોટાના બ્લેડ છે, તો એના ઉપરથી આપણે એક અંદાજ લગાડી શકીએ કે કેટલી ઠંડી હવા ઇન્જિન સુધી પૂગતી હશે. એ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી રેડિએટર ફેન છે. અને કુલન્ટના ઓવરફ્લો માટેનું કન્ટેનર અહીંયા બાજુમાં જ આપેલું છે. આપણા ટ્રેક્ટરના ઇન્જિનની વાત કરી તો આપણા ટ્રેક્ટરમાં સોલિસનું પોતાનું તૈયાર કરેલું E3 સિરીઝનું 4 સિલિન્ડરનું 4087 સીસીનું પાવરફુલ એન્જિન મળી જાય, જે પોતાના 2000 એન્જિન રેટેડ RPM ઉપર 255 Nmનો ટોર્ક અને 57 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરી દે. પોતાના 105 mmના બોર અને 110 mmના સ્ટ્રોકથી ઓપરેટ થતા પિસ્ટનથી 4 સિલિન્ડરના આ એન્જિનમાં આપણે 4087 સીસી 255 Nmનો ટોર્ક અને 57 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરીને દે આ એન્જિન. અને એ 260 ગ્રામની SFC સાથે, મતલબ કે આ ટ્રેક્ટરને 1 કિલોવોટનો પાવર 1 કલાક સુધી જનરેટ કરવામાં લગભગ 260 ગ્રામ જેટલું ડીઝલ જોઈ. અને પાવર સ્ટેરિંગ માટે અલગથી જ સેપરેટ જ ઓઇલનું કન્ટેનર આપેલું છે કે જેના લીધે પાવર સ્ટેરિંગની આખી સિસ્ટમ જ નોખી થઈ જાય. ગિયરબોક્સ અને હાઇડ્રોલિક્સના ઓઇલ જાયરે પાવર સ્ટેરિંગને કોઈ જાતની કોઈ વસ્તુ લેવા દેવા જ નથી. પાવર સ્ટેરિંગ માટે ઓઇલનું કન્ટેનર અલગ છે. એ સિવાય પાવર સ્ટેરિંગ માટેનો હાઇડ્રોલિક પંપ અલગ છે. પાવર સ્ટેરિંગ માટેનો પંપ અહીંયા છે, એ સિવાય હાઇડ્રોલિક માટેનો પંપ અહીંયા છે. બે પંપ અલગ અલગ છે પાવર સ્ટેરિંગ અને હાઇડ્રોલિક માટે, જેના લીધે કોઈ ચાન્સ જ નથી કે પાવર સ્ટેરિંગ અને ગિયરબોક્સ હાઇડ્રોલિક્સનું ઓઇલ ભેળસેળ થાય અને ખોટું ડેમેજ થાય આપણા પાવર સ્ટેરિંગમાં. અહીં છે એનું ઓટોલે કંપનીનું 12 વોલ્ટ 35 એમ્પિયરનું પાવરફુલ વોલ્ટિનેટર. અને એની નીચે જ આપણે એન્જિન ઓઇલ ફિલ્ટર મળી જાય અને મોટું એકદમ મોટી સાઇઝમાં હાઇડ્રોલિક ફિલ્ટર મળી જાય. હાઇડ્રોલિકમાં ફિલ્ટર કરવા માટે એક અલગથી સ્ટેનર ફિલ્ટર અહીંયા પણ મળી જાય આપણે. અને આ છે એના 2.5 કિલોવોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર. અને પ્રોપર વાયરિંગને જો બધે પ્રોપર લેધર કયો કે હીટ પ્રોટેક્શન ફોર્મ કયો કે એ પ્રકારનું પ્રોપર કવર કરેલું છે વાયરિંગ પણ. એનું પૂરેપૂરું ક્વોલિટીમાં ધ્યાન આપવામાં આવેલું છે. જે ફ્રન્ટ એક્સલનો સપોર્ટ છે એ એકદમ ફૂલ હેવી ડ્યુટી છે કે જેમાં અલગ અલગ બધા હોલ આપેલા છે. જો આ પ્રકારના અલગ અલગ બધા હોલ આપેલા છે કે જેમાં આપણે લોડર ડોઝર કે કોઈ આગળ આપણે રીપર લગાડવું હોય અથવા કોઈ અલગથી મોટું બમ્પર લગાડવું હોય તો એના માટેના બધા હોલની સુવિધા આપણે કંપની ફિટેડ જ આમાં મળી જાય ફ્રન્ટ એક્સલના સપોર્ટમાં. ડીઝલ ડિલિવરી સિસ્ટમની વાત કરી તો ફૂલ્લી સિક્યોર કયો કે સેફટીથી કયો કે એ પ્રકારનો કીલોકથી ઓપરેટ થતું ફૂલ હેવી ડ્યુટી મેટલનું ડીઝલ ટેન્ક છે. લગભગ 65 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું ડીઝલ ટેન્ક આપણામાં મળી જાય. અને વોટર સેપરેટર સાથે માઇક્રોબોસના સિંગલ સુપર ડીઝલ ફિલ્ટર સાથે માઇક્રોબોસનો જ 3 સિલિન્ડરનો ફ્યુલ ઇન્જેક્શન પંપ મળી જાય. ઇનલાઇન ટાઈપનો ફ્યુલ ઇન્જેક્શન પંપ મળી જાય. એ પ્રકારની અને ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ તૈયાર કરેલી છે. પ્લસ બોનટને બંધ કરવા માટે આપણે બોનટનું જે ગ્રેબ હેન્ડલ છે એને પકડી
અને બસ નીચે આ રીતના મૂકી દેવાનું એટલે બોનટ આપમેળે લોક થઈ જાય. એ સિવાય પ્લેટફોર્મની વાત કરીએ તો એકદમ ખુલ્લું વાઇડ અને ફ્લેટ પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મમાં કોઈ બમ્પ નથી કે કોઈ વચમાં ગિયર લીવર કે કોઈ નોબ કે કોઈ નડતર રૂપ નથી. એકદમ આરામદાયક ખુલ્લું અને વાઇડ પ્લેટફોર્મ છે. પ્લસ એટલું વાઇડ પ્લેટફોર્મ છે કે આપણે આરામથી 1-2 જણા બેસી અને ચા નાસ્તો કરી શકીએ એટલું વાઇડ પ્લેટફોર્મ છે. અને એમાં બધે પ્રોપર રબરનું મેટિંગ કરેલું છે. પ્લેટફોર્મને ગાર્ડ કરવા માટે બંને બાજુ પ્રોપર હીટ પ્રોટેક્શન ગાર્ડ આપેલ છે. અને એની બાજુ એક મેટલનું ટૂલ બોક્સ અને એક ટૂલ કિટ મળી જાય આપણે. પ્રોપર ફ્લેટ પ્લેટફોર્મ છે. પ્રોપર રબરનું મેટિંગ કરેલું છે પ્લેટફોર્મમાં. પ્લસ પ્લેટફોર્મની હાઇટ બહુ વધારે છે, ઊંચાઈ ઉપર છે પ્લેટફોર્મ, જેના લીધે વિઝિબિલિટીમાં બધે આપણે ચારે બાજુ બહુ મસ્ત મજાનું દેખાય, ક્રિસ્ટલ ક્લિયર. ઉપર ચડવા માટે સિંગલ ફૂટ સ્ટેપ આપેલું છે અને સ્ટિયરિંગની નીચે જ ગ્રેબ હેન્ડલ આપેલું છે, જેનો ઉપયોગ કરીને આપણે પ્લેટફોર્મ ઉપર ચડી શકીએ. ક્લચની વાત કરીએ તો આપણામાં પ્રોપર ડબલ ક્લચ મળે. ટાયર માટે ક્લચ અહીંયા છે અને એકદમ સોફ્ટ ક્લચ છે. જો નીચે ઊભા હાથથી ઓપરેટ થાય ને એવો એકદમ સોફ્ટ ક્લચ છે. પ્લસ પીટીઓ માટે અલગથી આપણે ઇન્ડિપેન્ડન્ટ પીટીઓ ક્લચ લીવર મળી જાય. તો પ્રોપર ડબલ ક્લચ મળે આપણા ટ્રેક્ટરમાં. ઇન્ડિપેન્ડન્ટ પીટીઓ માટેનું ક્લચ લીવર છે. એ સિવાય આ પ્રકારનું છે કંઈક આનું ટોપ વ્યૂ. સોલિસના ટ્રેક્ટરમાં બધામાં જે સાયલેન્સર આવે એનાથી આનું સાયલેન્સર પણ કંઈક અલગ કરેલું છે. સોલિસના બધા ટ્રેક્ટરમાં સાયલેન્સર આવે સાઈડમાં જ અને મિનિમલ જ આવે, પણ આની અંદર કોઈ વસ્તુ જ નથી, ક્યાંય કોઈ ઢોલકી કે કોઈ મફલર કે કંઈ છે જ નહીં. એકદમ સાયલેન્ટ અને સીધો પાઇપ જ છે. એકદમ નાનકડો પપડી જેવો પાતળો પાઇપ છે કે જેના લીધે વિઝિબિલિટીમાં આપણે બહુ સારું થઈ જાય. એ પ્રકારનો એકદમ સાયલેન્સરનો પતળો પાઇપ છે. પાછળ જોવા માટેનો રિયર વ્યૂ મિરર છે. અને આ પ્રકારનું છે કંઈક આનું ટોપ વ્યૂ. ચારે બાજુ મસ્ત મજાનું વિઝિબિલિટીમાં ક્લિસ્ટર ક્લિયર દેખાય આપણે એ પ્રકારનું છે. આ છે એનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, જેની અંદર આપણે ઉપર સોલિસની બ્રાન્ડિંગ કરેલી છે. ફ્યુલ ઇન્ડિકેશન, આરપીએમનું ટેમ્પરેચર, એ સિવાય હવર મીટર બતાવે ટોટલ ટ્રેક્ટર કેટલી કલાક ચાલેલું છે. અલગ અલગ પ્રકારના ઇન્ડિકેશન બતાવે, ગિયર લીવર છે, એન્જિન ઓઇલ પ્રેશર છે, બેટરીનું ઇન્ડિકેશન છે, ઇન્ડિકેટરો છે, સર્વિસ રિમાઇન્ડર છે, એર ફિલ્ટર ચોકઅપ છે. એ પ્રકારની તમામ અલગ અલગ પ્રકારના ઇન્ડિકેશન લાઇટો બતાવે. એની બાજુમાં જ અહીંયા આપણે હજાર્ડ લેમ્પ એટલે કે પાર્કિંગ લેમ્પ કયો કે હજાર્ડ લેમ્પ કયો એના માટેની સ્વિચ આપેલી છે. અને આ છે એની એસએલ એટલે કે સ્પેશિયલ લાઇટ જે છે, ડીઆરએલ લાઇટ, એના માટેની સ્વિચ. સ્ટેરિંગની જસ્ટ નીચે જ આપણે હાથનું લીવર મળી જાય. અને આ છે એની કોમ્બિનેશન સ્વિચ, જે 4 વ્હીલ ને ટ્રક ને એમાં બધામાં આવે એ ટાઈપની હેડલાઇટ માટેની કોમ્બિનેશન સ્વિચ. ડીમ ફૂલ આને ઉપર નીચે કરીને કરી શકો અને ચાલુ બંધ આપણે અહીંથી કરી શકીએ નોબને ઘૂમરો ફેરવી. એ સિવાય હોર્નની સ્વિચ આપણામાં અંદર જ મળી જશે. અને સ્ટેરિંગની વાત કરી તો આ છે સોલિસનું કોમ્પેક્ટ સાઇઝનું ડબલ સ્પોકવાળું સ્ટેરિંગ વ્હીલ. એ પ્રકારનું એકદમ સ્પોર્ટી સ્ટાઇલવાળું કોમ્પેક્ટ સાઇઝનું પ્રીમિયમ ક્વોલિટીનું સ્ટેરિંગ વ્હીલ મળી જાય સોલિસનું પોતાનું જ. નીચે જ અહીંયા 12 વોલ્ટનું ચાર્જિંગ સોકેટ છે. એ સિવાય અલગથી કોઈ સ્વિચ લગાડવી હોય તો એના માટેનો એક પોર્ટ આપેલો છે અહીંયા. અને બાજુમાં જ અહીંયા ઇગ્નિશન કી આપેલી છે. ટ્રેક્ટરને બંધ કરવા માટેનું લીવર અહીં નીચે આપેલું છે. બ્રેકની વાત કરીએ તો મલ્ટીપ્લેટેડ ઓઇલીમર્સ ડિસ્ક બ્રેક મળી જાય, ફૂલ હેવી ડ્યુટી મલ્ટીપ્લેટેડ ઓઇલીમર્સ ડિસ્ક બ્રેક મળી જાય કે જે લગભગ ટ્રેક્ટર ચાલુ થયા પછી સતત ઓઇલમાં ડૂબીને ચાલતી હોય એ પ્રકારની ડિસ્ક બ્રેક મળી જાય. પ્લેટફોર્મમાં બંને બાજુ ક્લચના પેડલ બાજુ અને બ્રેકના પેડલ બાજુ બંને બાજુ આ પ્રકારની પ્રોપર સિલ્વર કલરની સ્ટીલની કયો કે ક્રોમ ફિનિશિંગવાળી કપ પ્લેટ મળી જાય. અહીંયા એના એક્સિલેટરનું પેડલ છે. એ સિવાય આના ગિયરબોક્સની વાત કરી તો આપણે એક મેન ગિયરમાં 1, 2, 3, 4 અને રેન્જ સિલેક્શનમાં હાઈ, લો અને મીડિયમ. હવે હાઈ, લો, મીડિયમ અને રેન્જ સિલેક્શનમાં 4 ગિયર એટલે ટોટલ 12 ગિયર મળી ગયા આપણે. એ સિવાય અહીંયા આપેલું છે એનું શટલ શિફ્ટ લીવર કે એ જ 12 ગિયર આપણે આગળ મળી જાય અને એ જ 12 ગિયર આપણે પાછળ એટલે કે રિવર્સમાં મળી જાય. ટોટલ 24 ગિયર મળી જાય આપણે ટ્રેક્ટરમાં. 12 ગિયર મળી જાય આગળ જવા માટેના અને 12 ગિયર મળી જાય પાછળ એટલે કે રિવર્સમાં આવવા માટેના.
અને એ સાઇડ શિફ્ટ ગેરબોક્સ છે અને ફૂલી સિંક્રોમેસ ગેરબોક્સ આપેલું છે આમાં. સોલિસના લગભગ ટ્રેક્ટરમાં બધાય કોન્સ્ટન્ટ મેસ ગેરબોક્સ આપેલું હોય, પણ આ જે છે 5724 એ ટ્રેક્ટરમાં આપણે 24 ગિયરનું ટ્રાન્સમિશન મળે અને ફૂલ્લી સિંક્રોમેસ ગેરબોક્સ મળે, કે જેના લીધે હોલેજમાં આપણે આંકતા હોય રોડ ઉપર ક્યાંય કે ટ્રોલીમાં કે ઘણી ગેર બદલાવાની જરૂર પડતી હોય, એ જગ્યાએ સિંક્રોમેસ ગેરબોક્સનો પોતાના અલગ જ બેનિફિટ છે. આરામથી ગેર લાગી જાય, કોઈ ખોટો અવાજ આવતો નથી ગેર લગાડવામાં, અને ગેર શિફ્ટિંગ એકદમ સ્મૂથ થઈ જાય. નથી આપણે કોઈ ખોટું વિયર એન્ડ ટીયર કે ભાંગતૂટ થવાની બીક લાગતી, એ પ્રકારનું ફૂલ્લી સિંક્રોમેસ ગેરબોક્સ આપી દીધું આ ટ્રેક્ટરમાં આપણે. પીટીઓ માટે આપણે અહીંયા અલગથી ઇન્ડિપેન્ડન્ટ પીટીઓનું ક્લચ લીવર મળી જાય. એ સિવાય આપણા ટ્રેક્ટરમાં ડબલ પીટીઓ મળી જાય, 540 સ્ટાન્ડર્ડ અને રિવર્સ પીટીઓ કયો અથવા મલ્ટીસ્પીડ પીટીઓ કયો, એ પ્રકારનો ડબલ પીટીઓ મળી જાય. આપણે ટ્રેક્ટરમાં 57 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આપણે લગભગ 46.5 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. અને ચેક કરો ને તો એકદમ ઓર્ગેનિક ડિઝાઇન છે. સોલિસની જે પ્રીમિયમ ક્વોલિટીની ડિલક્સ ટાઈપની સીટો આવે ને એ પ્રકારની સીટ છે. એકદમ મોટું બેકરેસ્ટ છે, તમારે ગરદન સુધી પાછળના ભાગને કવર કરી લઈએ, જેના લીધે આપણે આરામથી 4 વ્હીલમાં બેઠા હોય ને બકેટ સીટમાં એ ટાઈપનું એ રીતથી બેસી અને લાંબો સમય સુધી આપણે ટ્રેક્ટરને ઓપરેટ કરી શકીએ. પ્લસ બંને બાજુના ફેન્ડરમાં પિલિયન રાઇડરને બેસવા માટે સોફ્ટ કુશનિંગ પેડ આપેલા છે. જે પ્રકારની આપણે સીટ હોય એ જ પ્રકારના કુશનિંગ પેડ આપેલા છે બંને બાજુના ફેન્ડરમાં. પિલિયન રાઇડરને બેસવા માટે, પકડવા માટે, સેફટીથી બેસવા માટે પ્રોપર પ્રોટેક્શન ગાર્ડ રેલ આપેલી છે, કે જેનો ઉપયોગ કરી અને પિલિયન રાઇડર આપણું આરામથી સેફલી ફેન્ડર ઉપર બેસી શકે. એ સિવાય જે એના ઇન્ડિકેટર DRL ટેલ લેમ્પને છે એ બધા પ્રોપર જે સોલિસના ટ્રેક્ટરમાં આવે છે એ જ પ્રકારના LED ટાઈપના એકદમ સ્ટાઇલિશ મળી જાય છે, LED લેમ્પવાળા, કે જેના લીધે આપણે કોઈ ખોટો આમાં લેમ્પ ઉડી જાય કે ભાંગતૂટ થાય કે એની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એની ઇન્ફોર્મેશન પ્લેટ સોલિસ 5724 એક્સ્ટ્રા ટોર્ક, કે જેનું હમણાં આપણે સ્ટીકર જોયું. મેક્સિમમ પીટીઓ પાવર છે 34.2 કિલોવોટ, એટલે કે લગભગ 46.5 હોર્સ પાવર, અને 260 ગ્રામની SFC છે, 191 ગ્રામ, એટલે કે આ ટ્રેક્ટરને 1 કલાક સુધી 1 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરવા માટે 191 ગ્રામ જેટલું ડીઝલ જોઈ. અહીંયા છે એના હાઇડ્રોલિક લીવર માટેના કંટ્રોલ. આપણા ટ્રેક્ટરમાં સોલિસની પોતાની તૈયાર કરેલી હાઇડ્રોલિક લિફ્ટ મળી જશે, લગભગ 2200 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટી સાથે. હવે એ ડિપેન્ડ કરે આના અલગ અલગ વેરિયન્ટમાં છે. અમુક વેરિયન્ટમાં 2000 કિલોની આવે, અમુક વેરિયન્ટમાં 2200 કિલોગ્રામની આવે. એ પ્રકારની હાઇડ્રોલિક લિફ્ટ મળી જશે. ADTC ટાઈપની લાઈવ હાઇડ્રોલિક લિફ્ટ મળી જશે, ડ્રાફ્ટ કંટ્રોલ અને પોઝિશન કંટ્રોલના લીવર સાથે. એ સિવાય આપણા ટ્રેક્ટરમાં ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ મળી જાય, એને ઓપરેટ કરવા માટેનું લીવરે અહીં બાજુમાં જ આપી દીધું છે. તો એ પ્રકારની આખી આની હાઇડ્રોલિક સિસ્ટમની ઓપરેટિંગ સિસ્ટમ મળી જાય. અને ફેન્ડર અને ટાયર વચ્ચે ગેપ ચેક કરો ને તો ખૂબ મોટો એવો ગેપ આપેલો છે, લગભગ 4-5 આંગળનો, કે જેના લીધે આપણામાં કોઈ ધૂળ ઢેફું કે કોઈ કાંકરો કે પથ્થર કે ફેન્ડરમાં ફસાય ને કોઈ ખોટું ભાંગતૂટ થાય, બ્રેકડાઉન થાય કે એવી કોઈ સમસ્યા આપણે ટ્રેક્ટરમાં નહીં આવે. પાછળના જે ટેલ લેમ્પને છે, બ્રેક લાઇટ, ઇન્ડિકેટર, એ બધા જ પ્રકારના સેમ જ છે, LED મોટી સાઇઝમાં જ, અને ફૂલ હેવી ડ્યુટી મોટી સાઇઝમાં જ. પાછળ આપણે વર્કિંગ લાઇટ મળી જાય. એ સિવાય નંબર પ્લેટ લગાડવા માટેની પ્લેટ મળી જાય, અને એમાં અહીંયા પ્રોપર લાઇટિંગ આપેલ છે. એ સિવાય હાઇડ્રોલિક લિફ્ટને એડજસ્ટમેન્ટની વાત કરી તો એ આપણે બંને બાજુ એડજસ્ટેબલ બાર મળે, કે ત્યાંથી આપણે એને એડજસ્ટ કરી શકીએ. એ સિવાય અલગ અલગ 3 પોઈન્ટ મળે, 1, 2 અને 3, અલગ અલગ 3 પોઈન્ટ મળે આપણે લોવર લિંકમાં એડજસ્ટ કરવા માટે, કે જેના લીધે આપણે આ ટ્રેક્ટરની લોવર લિંક અથવા હાઇડ્રોલિક લિફ્ટ જે છે એની હાઇટને વધઘટ કરી શકીએ, પ્લસ લિફ્ટિંગ કેપેસિટીને વધઘટ કરી શકીએ. એ બે વધઘટ કરી શકીએ ને એ પ્રકારનું એડજસ્ટમેન્ટવાળી આપણે આમાં લોવર લિંક મળી જાય, અને બંને બાજુ બાવણા એડજસ્ટેબલ છે. એ સિવાય સ્ટેબિલાઇઝર બાર આપણામાં થ્રેડ લોકવાળા મળી જાય, પિન પ્લસ થ્રેડ લોકવાળા મળી જાય, કે જેના લીધે આપણામાં પિનનો ઉપયોગ કરીને પણ સ્ટેબિલાઇઝરને એડજસ્ટ કરી શકીએ, પ્લસ થ્રેડનો પણ ઉપયોગ કરી શકીએ. અને થ્રેડને પ્રોટેક્ટ કરવા માટે પ્રોપર પ્રોટેક્શન ગાર્ડ આપેલા છે, કે જેના લીધે કોઈ ધૂળ ધાફું કે કાટ ના લાગે આપણા થ્રેડમાં, કે એનું પ્રોપર ધ્યાન રાખવામાં આવેલું છે. રિયર એક્સલની વાત કરી તો આપણે ટ્રેક્ટરમાં
ફૂલી હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની રિયર એક્સલ મળી જાય, બુલ ગેર ટાઈપના રિડક્શનવાળી રિયર એક્સલ મળી જાય કે જેના લીધે ટ્રેક્ટરને ઓવરઓલ જે ખેંચવાની તાકાત જે છે એ બહુ જાજુ ઓપ્ટિમાઇઝેશન થઈ જાય એમાં બુલ ગેર ટાઈપના રિડક્શનના લીધે. પ્લસ કોઈ ખોટો અવાજ નહીં આવે, કોઈ ખોટી ભાંગ તૂટ નહીં થાય. બુલ ગેર ટાઈપના રિડક્શનનો મેઇન બેનિફિટ એ મળે કે એમાં કોઈ ખોટો અવાજ ના આવે ને કોઈ ખોટું બ્રેકડાઉન નથી થતું, વીર એન્ડ ટીયર નથી આવતું. એ સિવાય આપણામાં ટોપ લિંક કંપની ફિટેડ મળી જાય, ટ્રિપિંગ ટ્રોલીનો હુક અને ડ્રોબાર પટ્ટી, આ બધી વસ્તુ કંપની ફિટિંગ એક્સેસરીઝમાં જ મળી જાય. એ સિવાય 4 પોઈન્ટ સેન્સિંગના મળી જાય આપણામાં, અલગ અલગ 4 પોઈન્ટ સેન્સિંગના મળી જાય. અને એને આપણે સેન્સરને લોક કરવા માટેની સુવિધા પણ મળી જાય કે આપણે અહીંથી પિનનો ઉપયોગ કરી અને આપણે સેન્સરને લોક કરી શકીએ. કોઈ રોટાવેટરમાં કે હાંકવું હોય તો ખોટું વાઇબ્રેશન આપણા કંટ્રોલ વાલને કે ના બગાડે, એના માટે સેન્સરને લોક પણ કરી શકીએ. ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલને સિંગલ એક્ટિંગ કરવા માટેની નોબાય જ આપી દીધી બાજુમાં જ. એ સિવાય બે ફેન્ડરને સેપરેશન અથવા વાઇબ્રેશનથી બચાવવા માટે વચમાં એક સપોર્ટિંગ બાર આપેલું છે કે જેના લીધે બે ફેન્ડર એકબીજાના સપોર્ટમાં જ રહીએ, ખોટું વાઇબ્રેશન થઈ અને ફેન્ડરને કોઈ ડેમેજ ના કરે એ પ્રકારનું સપોર્ટિંગ બાર આપેલું છે ફેન્ડરમાં જ. સીટની પાછળ જ બોટલ હોલ્ડર, રિફ્લેક્ટર અને 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ આપેલું છે સીટની પાછળ જ. એ ચેક કરીશું આપણા ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ કેવું છે, કેવોક આનો રિસ્પોન્સ છે, કેવોક આનો ટર્નિંગ રેડિયસ છે, સ્ટેરિંગ કેવું છે. તો એના માટે આજે આનો શટલ શિફ્ટ લીવર છે એ ન્યુટ્રલ હોવું જરૂરી છે. આ એનું સેફ્ટી ફીચર છે કે શટલ શિફ્ટ લીવર ન્યુટ્રલ ના હોય ત્યાં સુધી ટ્રેક્ટર ચાલુ થાય નહીં. જો ટ્રેક્ટરમાં કોઈ ખોટો ધુવાળો નથી, કોઈ ખોટો અવાજ નથી, એકદમ આરામદાયક સ્ટાર્ટિંગ છે, સ્મૂથ સાઉન્ડ છે, કોઈ ખોટો અવાજ નથી. સ્ટાર્ટિંગમાં કોઈ ખોટો અવાજ નથી આવતો, એકદમ આરામદાયક સ્ટાર્ટિંગ છે. અને રિસ્પોન્સ ચેક કરો, એકદમ ક્વિક રિસ્પોન્સ ડિલિવર કરે. આપણે એક્સિલેટરનું પેડલ આપીને એટલે વાં આપણે સાઉન્ડ આવે કે હા એક્સિલેટ થયું ટ્રેક્ટર. હવે સ્ટેરિંગ ચેક કરો, જો ટર્નિંગ રેડિયસ ખૂબ સારો એવો ટર્નિંગ રેડિયસ છે. 750/16ના ટાયર પ્રમાણે ટર્નિંગ રેડિયસ કંઈ ઓછો ના કહેવાય. અને હવે સ્ટેરિંગની સ્મૂથનેસ ચેક કરો, જો એક આંગળીથી ઓપરેટ થાય, એક જ આંગળીથી ઓપરેટ થાય ને એ પ્રકારનો સ્ટેરિંગ વ્હીલ છે. એટલે સ્ટેરિંગનો રિસ્પોન્સ બહુ સારો છે. પ્લસ ટ્રેક્ટરને બંધ કરવા માટેનું સ્ટોપ લીવર અહીંની નીચે જ આપી દીધું બાજુમાં જ. અને હવે ખેડૂત ભાઈ વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના ડાયમેન્શનની, સબસિડી, ગેરંટી, વોરંટી, સર્વિસ ઇન્ટરવલ. તો એના માટે તો આપણે ટ્રેક્ટરમાં જે આગળ બ્રેકેટ છે જેરીકેન વેટ લગાડવા માટેનું, ત્યાંથી પાછળની ડ્રોબાર પટ્ટી જે છે ત્યાં સુધી લંબાઈની વાત કરીએ તો લગભગ 146 ઇંચ જેટલી આ ટ્રેક્ટરમાં આપણે ઓવરઓલ લંબાઈ મળી જાય. અને એ સિવાય પહોળાઈની વાત કરીએ તો 87 ઇંચ જેટલી આ ટ્રેક્ટરમાં આપણે ઓવરઓલ પહોળાઈ મળી જાય. અને વ્હીલબેઝની વાત કરીએ આગળના ટાયરના સેન્ટરથી પાછળના ટાયરના સેન્ટર સુધીની તો 87 ઇંચ જેટલો વ્હીલબેઝ મળી જાય આપણામાં. એ સિવાય 750/16ના આગળના ટાયર છે, 16ના 28ના પાછળના ટાયર છે. તો આપણે ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ એટલો મોટો મળીએ કારણ કે ટ્રેક્ટરની હાઇટ વધી ગઈ, ટાયર મોટા થઈ ગયા તો એના લીધે હાઇટ વધીએ. 425 mm જેટલું વાઇડ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જાય આપણામાં, 425 mmનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ. ટ્રેક્ટરના વજનની વાત કરી તો ઓવરઓલ ટોટલ એક્સેસરીઝ સાથે ટ્રેક્ટરનું કુલ વજન લગભગ 2530 કિલોગ્રામ જેટલું ટ્રેક્ટરનું ઓવરઓલ વજન થઈ જાય. એ સિવાય દર 500 કલાકનું આ ટ્રેક્ટરનું સર્વિસ ઇન્ટરવલ હોય કે દર 500 કલાકે ટ્રેક્ટરની સર્વિસ આવે નિયમિત એના સર્વિસ ઇન્ટરવલ પ્રમાણે. એન્જિન ઓઇલ છે, ઓઇલ ફિલ્ટરું છે, ડીઝલ ફિલ્ટરું છે, ટોટલ જે જનરલ ચેકઅપ થતું હોય એ પ્રમાણેનું સર્વિસ મેન્યુઅલ પ્રમાણે દર 500 કલાકે આનું સર્વિસ ઇન્ટરવલ આવે. પ્લસ 5 વર્ષની આપણા ટ્રેક્ટરમાં વોરંટી મળે, કંપની વોરંટી મળે કે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ટેકનિકલ ફોલ્ટ આવે, મિકેનિકલ ફોલ્ટ આવે તો કંપની પોતાના સ્વખર્ચે ટ્રેક્ટર A to Z કમ્પ્લીટ કરીને પાછું ખેડૂતને આપે. એ પ્રકારની 5 વર્ષની વોરંટી મળે આપણા ટ્રેક્ટરમાં.